હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને બધાને આજે ઉત્તરાયણ છે એટલે હેપી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ બધાને. શું પેલું રંગબેરંગી પતંગો આકાશ મોડે એવી રીતના બધાના જીવનની અંદર રંગ પૂરાય એવી શુભેચ્છાઓ. અમારું ફેમિલી ફૂલ તૈયાર છે ઉત્તરાયણ મનાવવા માટે. બધા દાદાઓ વેઇટ કરી રહ્યા છે. પતંગો તો લઈને આવેલા, એક બે પતંગ દેખાય તો બીજી બધી લાગે છોકરાઓ ઉપર લઈ ગયા છે. તો ચાલો આપણે ઉપર જઈએ. હવે ઉપર જઈને ઉપરનો નજારો બતાવે. કેમ કે આજે જમવાનું બનાવવામાં બિઝી હતા એટલે થોડોક લેટ થઈ ગયો. જમવામાં શું છે? જમવાની અંદર છે, ચલો ઉપર જ બતાવું. હા ચલો ચલો. તો ચાલો હેડો ઉપર જઈએ હવે અને એ ગાડી જવા અમારા સોસાયટીની ઉત્તરાયણ જોવા પર આવી ગયા છે કેબિન ઉપર. તો જો આજે જમવાનું બધું ઉપર લઈને આવ્યા છે. તો આજે છે ને મમ્મી બનાવે છે ફ્રૂટ સલાડ અને મેથીના ભજીયા, બટાકાના ફરચિયા અને મમ્મી કઈ કે બટાકા વડા. હા બટાકા વડા. જો મમ્મી ડીશ તૈયાર કરી દીધી છે. શું છે બેટા? તો ચલો ફૂલ પાર્ટી કરે બધા ભેગા થઈને. અને દાદા શું કરે? ફૂકો ફૂલાઈ આલે છે એવું છે. તો પપ્પા અને બંટીભાઈ બે જણા છોકરાઓ ખુશ કરે છે કેમ કે અમારા રાવી બેન કાંડેશ્વર છે નીચે આવી તો રવિ અહીં તો શું કર્યું તે બતાય. અહીં આવતી રે બેટા, અહીં આવતી. હાથ બતાય તારા, હાથ બતાય. તમારા રાવી બેન ના હાથ ની અંદર મને આંસી બેન ની છે ને નેર પોલિશ આવી ગઈ તો જોવા બધા કપડા બગાડ્યા. શું? હા અને અમારા આજે ભરત દાદા આવી ગયા છે છોકરાઓને પતંગ ચકાવવા માટે. કે ભરત દાદા થી કંટ્રોલ રહે છોકરાઓ એટલે. હા પણ સાંભળો, ખાવાની લાઈમાં તમે બેસો તો ખરા. અને જો મસ્ત પક્ષીઓ બધા ગાડી ઉડે છે પણ પેલી સાઈડ ના જાય તો સારું છે. આજે પતંગો કરતા વધારે તો બિચારા એમનું મર્ડર થશે નહીં ભાવ. તાજા આ બાજુ ઉડે ને તો સારું છે કેમ કે આ સાઈડ અમારે પતંગો ઉડતી નથી કેમ કે આ બાજુ તો ખેતરનો ભાગ છે એટલે. અને અમારા મમ્મી જો બધાના કડિયાલા છે ફ્રૂટ સલાડ. બેને એક શું ઉત્તરાયણ ઉપર એક સ્કીમ રાખી 20 રૂપિયાનો શું એક ગ્લાસ ફ્રૂટ સલાડ ને એમ. પણ અમારી મમ્મી તો ફ્રીમાં અમને આપે છે અને તમે ક્યાં 20 રૂપિયા ગણો છો? હા તો બનાવવા વાળા તો નક્કી નહીં કરતા અને તમે નક્કી કરી દીધું એમ. હું રહી છું. તો અહીંયા અલગ રીતની જ થાય છે. એક સાઈડ ફ્રૂટ સલાડ પીવાય છે અને એક સાઈડ એક ભાઈ પતંગ ચગાવે, એક ભાઈ ફિરકી પકડીને ઉભો રહ્યો છે. નાનો ભાઈ પતંગ ચગાવે છે, મોટો ભાઈ ફિરકી પકડીને ઉભા રહે. કેમ કે અમારા ભાવિનને ઓછી આવડે છે ને ભાઈ પતંગ ચગાવતા. એવું છે ભાવિન? શું નથી આવડતું તમને? ખેંચતા નહીં આવડતું? બરાબર. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને આજે અમારા છોકરાઓ છે ને એક દી પતંગ ચકાવી નહીં. આ બધી પતંગો અહીંયા આ બાજુ પવન છે તો અમારા અહીં ખેતરની અંદર પડી છે તો બધી પતંગ લઈને આવ્યા છે. તો તમે ચકાવવાની હોય કે લૂંટવાની હોય? હે તો આ બેને છે ઇન્ટરેસ્ટ ચકાવવાની લૂંટવાની અંદર જ છે. હે કાયું? હજુ તો કાયું તો બાપ દેખ જ છે પતંગ આવી કે નહીં આવી. કબૂતર વાળી શું? તમારા છોકરાઓને છે ને બસ એક જ શોખ છે, લૂંટવાનો જ છે, ચકાવવાનો છે નહીં. તે શું કરો દોડ આજે? નહીં તો કેટલી વખત તમે લોકો નીચે ઉતર્યા? હા કેટલી વખત ઉતર્યા તમે એમ કહું છું? એટલે છે પતંગ ચકાવી દીધી છે નહીં? હા હા મારે જેની ને અમારે ટેન્શન વધારે થઈ જાય. પપ્પાને પતંગ કપાવી ના જોઈએ ને. હા લો કપાઈ ગઈ. કાયું કબૂતર આલા છે ચકાવવા માટે. શું બેટા? એ તો કપાઈ તો જાય જ ને બેટા. કપાઈ તો ખરી જ ને. લો પતંગ કપાઈ તોય રડવું આવે એમને તો. આવું કેવું?
તમારા સૌમ્ય અને કાયન લૂંટીને લાયા છે માનસી કબૂતર વાળી પતંગ સ્પેશિયલ પપ્પાને ચકાવવા માટે લાયા છે લૂંટીને. આ બે મહા લૂંટારા છે. કઈ ગયા? આ એક આવી રહ્યો લૂંટન નંબર 1 અને લૂંટન નંબર 2. કબૂતર 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 તો હા કબૂતર ગયું ખરું ને. હા જો આવી પતંગો જોઈએ. હા તમે તો જબરી જબરી લઈને આ જો તો ખરી. શું જોઈએ તારા? શું શું જોઈએ છે? એ પતંગ તઈ ના લેવાય. તાર ઉપરની પતંગમાં જીવ ગયો છે રાવી બેન નો માર. અને જો બાલાસિનોરની ઉત્તરાયણ અત્યારે પતંગો કંઈક દેખાય બપોરે તો. અને પવન જોઈએ એવું છે જ નહીં રે. તમારા સ્પાઈડરમેન આવી ગયા. ચકી ખરી. હા બેંક વાળાએ ચકાઈ દીધી ખરી ની. ઠુમકા મારો ઠુમકા ભાવી. એ ચલો લો બે ગઈ. શું જોઉં છું જેન્સી સામે ફ્રેન્ડ જોડે છે વાતો કરે છે જોડે. તમારા નવા બહુરાણી આજે આયા છે. પહેલી ઉત્તરાયણ છે તો બોલો અહીંની ઉત્તરાયણ કેવી લાગી? જોરદાર લાગી. હવાની ઉતી દીઉં. અને આવતાની વારમાં છે ને ચીકી ખાવા બે ગયા છે. શું એ તો પડવાની બેટા રેવા દો. પતંગ નહીં કરે. આટલી બધી પતંગો છે. તમારા પીપુડા વાળા બેન આવી ગયા. એ અમારા માનસી બેન છે ને ફોટોશૂટ કરાવે છે તો સવારનું નહીં પણ અત્યારે મજા આવે એટલે ગાડી અમારો આમ વ્યૂ એટલો સરસ છે ને કે ફોટો પાડવાની મજા. પાછા જો પતંગ પકડવાની જરૂર નહીં. પાછા પતંગ લટકેલી જ છે નહીં ભાઈ. વાળા આજે છે ને ફોટોગ્રાફર બની ગયા છે અને કાલે ઇન્સ્ટાગ્રામ પર ધડાધડ જોવાનું રીલ્સ નહીં. બનાવી અને બહુ પ્રેમ માલ્યો છે રીલ્સ ને. બધા જણે જોઈ છે. તો જેને જોયે એ બધાને થેન્ક યુ. અને ટૂંક સમયમાં મારું ટાર્ગેટ બી પતવા આવ્યું છે યુટ્યુબ નું નહીં. શું કહે છે કાકા? તમારા કાકા છે ને એવા મજા ક્યાં છે એટલે રીલ્સ ગાડી બનાવે છે એટલે 1 2 3 સ્ટાર્ટ કરે છે. અને જો અમે જેન્સી બેન પેટમાં દુખે છે. શું કરે છે? પેટમાં દુખે છે એવું કહે છે. એને કશું ને એને કપડા બદલવા છે ને એટલે ચડી ગયા જો પારી પર છે ને. અમારા એ ગાડી બધા આમ પતંગ ચકાવવાના લવરો છે ને બધા ભાઈ પ્રેમી પતંગ પ્રેમી છે. અને મારે કાયું ખબર નહીં લૂંટવા ગયેલો બેટા પતંગ લઈને આવ્યો એવું છે. જા દાદા આયા જા જતી રે બેટા નીચે. હવે એના કપડા બદલવા છે ને એટલે પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું છે અમારે જેન્સી બેન. શું આ પતંગ દેખાય હારો નહીં. અંધારામાં અંધારું થશે એટલે પડ્યો છે. આપણે ઉત્તરાયણ હોય એટલે પવન આ બાજુ હોય તો પતંગો લાવી જ ના પડે. તમારા છોકરાઓ એટલે તમારા 2 છોકરાઓ છે ને આજે પતંગ ચકાવી જ નહીં. આજે પતંગ જ લૂંટ કરી છે નહીં. ભેંસો દોઈને બિચારા તબેલો હવે નવડા આવી ગયા છે ને લચ્છા વારે છે કે છોકરાઓ પડે ના એટલે. અને આજ પતંગો નહીં લૂંટી લાવ બેટા. કેટલી વખત મમ્મી ઉતરાય એ લોકો. બસ હવે એ રૂમમાં મૂકી દે. હા એટલે અમારા મમ્મીને ટેન્શન થયું એટલે પાછળ દોરા વીટ કરે છે. મમ્મી છે આખો તબેલો અવેરીને બિચારા આયા એટલે એવું છે. હેડા ઉપર જઈએ. બિચારા બગલા આવાજો જાય છે ભાઈ ઉડીને. આખો દિવસ બી ગયા ની. જો બાલાસિનોની ઉત્તરાયણ જોવા પતંગ પડ્યો. ચલો કોણ પડ્યું ગયું? સૌમ્યભાઈ પડી ગયા. તો સૌમ્ય તમે જ પથારો કર્યો અને તમે જ પડ્યા. જો પતંગ તો જો બહાર વિખેર કરી દીધી છે બધી બેટા. બતાવો.
ફટાકડાની દુકાન તમે તમે માનસી ફટાકડા તમે લોકોએ દિવાળી પર ફટાકડાની દુકાન બ્લોગ જોયો તો ને તો ફટાકડા બી આઈ ગયા. તમારે માનસી છે ને ફટાકડા લઈને આવી ગઈ છે. બે કોથળા ભરીને લાયા છે. 2 કોથળા ભરીને ફોડવાની તાકાત ધરાવજો માનસી બેન. પપ્પા પણ આવી ગયા બિચારા ફ્રી થઈ, કેમ કે આ લોકોના તબેલાનું કામ હોય એટલે બહુ મોડું થઈ જાય એમના. અને આ જો આમાં બાહુબલી ચીક્કી. હા ખા. માનસી બેન છે ને મોટું કામ કરવા બેઠા. શું કરવા બેઠી માનસી? પતંગો ગોઠવીને મૂકું ને આ છોકરાએ કેવું કર્યું છે. તમે છોકરાઓ લૂંટીને તો લાયા પણ ઢગલો કરી દીધી. ઢગલો કરતા કરતા તો આખા ધબામાં ફેલાઈ છે. બધાના પગની અંદર આવે છે. બોલ માનસી. તમને લોકોને મારું નાનું નાનું ટેડી દેખાડું? ઓ કિટ્ટી કિટ્ટી. મોટું પટલું મોટું. અને ફ્લાવર. ફ્લાવર. જો જો જો. આપણે બધે ગાડી પડે ને એટલા માટે યાર. આ પવન આ સાઈડ હોય ને એટલે બધી પતંગો અહીંયા જ આવે. કઈ તારી પતંગ કઈ? અરે વાહ. એ ચાલુ થઈ ગઈ જેન્સી ફોડે છે હવે. શિશરી so many. ધાબામાંથી બધા નીચે આવી ગયા છે અને લાગી છે બરાબર ભૂખ. તો આજે અમે સાંજના જમવાની અંદર કશું બનાવ્યું નથી. નહીં માનસી રે? હા તો અમે લઈ આવ્યા હતા મામાને ત્યાંથી ભાજી. હા ભાજી પાવ પુલાવ અને મંચુરિયન લઈ આવ્યા હતા. હા બેટા. હા તારું ફેવરેટ છે, તું પી ચલ. તો છોકરાઓએ જમી લીધું. પપ્પાએ ના માનસી પપ્પાએ બી જમી લીધું હે ને? ગયા એ જમ્યા વગર જતા હતા કેમ કે માનસી ભાઈને બહાર જમવા માટે. એટલે પછી એવા એકલા જ હતા એટલે પછી એવા જમીન ગયા ખરા ભરત દાદા. લો તમે ભરત દાદા જતાય રહ્યા. તો કહું ને સોમ્યા કાલે વહેલા આવજો દાદા. માનસીબેન ને તો એટલી બધી ભૂખ લાગી છે ને જો કેટલા ફટાફટ ખાય છે. જો તો ખચક 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 કટક 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 બોલે છે મોઢામાંથી. તો હા હા જો ડુંગળીનો અવાજ આવે છે ને. તો ચાલો આની જોડે જોડે બ્લોગનો પણ એન્ડ લાવીએ છીએ. તારનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય. ખામ પડ્યા છે. ચાલો બાય બોલા.